આ તું તો દેખાતો નહીં. આ જોય ને આ 2 દાડા ઉતરાણો હતી. બોલો 2 દાડા ઉતરાણો હતી તે વળી છોકરા ને બોકરા બધા ધાબા ઉપર પતંગો ચડાવતા હતા. એવું? હા. અરે અમાર તો કોઈ પતંગો જ નહીં ચગાવતા. ના હોય ચમ. આ શું તહેવાર થાય છે? સાચી વાત છે. કશું કોઈ પતંગ નહીં, કઈ નહીં, કોઈ શેલડી એ લાવી નહીં આ વખતે તો. ના હોય લ્યો, આવું તો ના હોય ને યાર. છોકરોનો મોબાઈલ આલ્યો ને એટલે પતિજી વાત. પતિજી વાર્તા વાત સાચી. પેલા જેવી ઉતરાણો નહીં થતી હે. નહીં થતી નહીં. પેલા જે તમે ઉતરાણો જુઓ તમે, આપણે મહિના પહેલા તો બાપા ઝંડા લઈ લઈને ભાગ નહીં ભાગોરમાં રખડીએ, ક્ષેત્રોમાં રખડીએ હ, અને આ પતંગો લૂંટીએ આપણે પેલાના ક્ષેત્રમાં કેવું દોડતા બાપા. અરે કોટા વાગે કે ના વાગે કોઈ ખબર જ નથી પડતી નહીં. કાદેવ ના જોઈએ, કોટા ના જોઈએ, હા વાડો આખો દાડો ભૂખાઈ નથી લાગતી. વાત સાચી. હા હારું ખરેખર એ આમ કહું ચઈ બાજુ આ પેલા જેણાજી હે ને એ બીમાર થઈ ગયા હતા, એવું કોઈ લાયતા ખબર બબર. અરે હું એની ખબર લેવા જ જવું. એવું હે? ઓ કોઈ જેણા કાકા બીમાર થઈ ગયા હે ને તે કોઈ ખબર કાઢી આવું. બરાબર. લાવો તાણ બે હંગાત મળી ગયા જતા આવીએ વળી. શું કેતો હતો? હા જેણા કાકા ની ખબર તો મને ઉતરાણ પહેલા મળી હતી. બરાબર. કઈ બીમાર છે બરોબર, હા. તો આપણે જઈએ બરોબર તો કેવું થાય તહેવારમાં આપણે જઈએ તો ઘેર ના એમ કે ઘેર ટકતા નહીં. સાચી વાત. એટલે હું તમને કહેવડાવી નહીં મીએ. ના બરાબર. મને સમાચાર તો મળી જ ગયા હતા બરોબર કે બીમાર છે, પણ હું કહું હવે આજ જઉં કાલ જઉં કાલ પાછી ઉતરાણ 2 દાડા આવી ગયા બરોબર. એટલે હવે ઉતરાણ પછી હું કહું ખબર કાઢી આવીએ બરોબર. હવે એમને જઈએ તો આપણે શાંતિથી બેહાય હા બરોબર. જેણા કાકા ને સારું લાગે. હા બરાબર સાચી વાત. જેણા કાકા ને ખેતરે જાય કે ભાઈ? અલે હા જેણા કાકા પતંગ ચગાવે. જેણા કાકા પતંગ ચગાવે કે બીમાર છે. આ જુઓ તો ખરા તમે. આ મોણસ કેવા છે લ્યા? આ મોણો ને લાગે છે બીમાર હોય એવું? જે બીમારી લાગતી નહીં. આ તો પતંગ ચગા ડોહાનો ને શોખ ઉતરતો નહીં. ઉતરતો નહીં. અમને દર વખતે અરે આવું જ કરે. ઉતરાણ જતી રહે ને તો અઠવાડિયા સુધી પતંગો ચડાવવાની. એક અઠવાડિયા સુધી તો બધી વાડેહી વેણી લેશે વેણી લે. હા વાત સાચી. જોઈએ હમણાં શોખ જઈને ગચકાઈએ બરોબર પડે. અમે તો અઠવાડિયે એ વિચારીએ કે બીમાર હે. અમે ચિંતામાં રહ્યા અને આ પતંગો ચડાવે. ચલો જીએ. એટલે ધ્યાનાજી એટલે શું તમે તો અમે તો એવું સમજીએ કે તમે બીમાર હો. બીમાર હતા ભાઈ, પણ મને બહુ પતંગ ચગાવવાનો શોખ છે. તમારા તો શોખ વર્ષોથી આ જ શોખ છે તમારો. ઉતરાણ તો કરવા જોઈએ કે નહીં યાર? જતી રહે તો મને તો ચગાવવાની બહુ મજા આવે પતંગ. ઉતરાણ જાય 2 દાડા થયા ભલે જઈ ને હું ચગાવું પતંગ. ઉતારો પતંગ. બીમારી નું કઈ ને અમે તો ખબર કાઢવા આયા. આ પતંગ પડી તમારી લાઈમાં લ્યો. જવા દો પતંગ ના અમારી લાયોમાં આ તમારી બીમારી હે એવડી તો અમે વિચારીને અઠવાડિયા ચિંતામાં રહ્યા. જ્યાણાજી આજ ખબર કાઢી આવું, કાલ ખબર કાઢી આવું. ઉતરાણ પહેલા હોપરી તું બરાબર હતું. જ્યાણા કાકા બીમાર છે. બીમાર હતો પણ મને પતંગ નો બહુ શોખ છે ચગાવવાનો. અરે અમે તો ઉતરાણના દાર હતા પણ છોકરો બોલ્યો. તમારા શોખમાં અમારે ઠેક અહીં આવવું પડ્યું તમારી ખબર કાઢવા. અમને એવી ખબર કે તમે તો પતંગો ચડાવશો. પતંગ ચગાવતો તો જ નહીં. તો પતંગ ચડાવવાની હોય તો તમારે આરામ કરવાનો હોય. લે હેડો શરીર તો જુઓ તમારું. અડધા ગયડા ડોહા થયા ને તોય હજુ પતંગો ના રસ નહીં ગયા. પતંગ તો ચગાવવું પડે. શોખ તો હોય જ ને. ચગાવવાના જમાના જ્યાં આપડા તો અમે તો ડાયરેક્ટ ખેતરમાં છે. ખેતરમાં જતા તો ડોહા પતંગ ખેતરમાં ચગાવે છે લ્યા. પાછા ઠમકો મારે હો હજુ જવાની છે લાગે. ગઈડ પણ આવ્યું. એ ખાધેલું એટલે ત્યાંજી હવે ઉતરાણ જઈ નહીં. હવે શોખ ઓછા કરી દો. ઉંમરે આ બધું ના શોભા. તમારે આ બધું ના શોભા સમજે તમે? કારણ કે અત્યારે આ છોકરાને ચગાવવાની ઉંમર. ના વાત સાચી. તારી થોડી વાગી એને પકડો. આ દોરો વેટાઈ ગયો. જો પકડ. એક્ટિવા પકડ. હા પકડ્યો. અરે દોરો કાઢવા દે મને પેલા. દોરો કાઢવા દો. વચ્ચે નાખ્યો છે. અરે ભાઈ ઉતરાણ છે આ તો બધું દોરા ને બોરા આવે યાર. આમ નાખો એક બાજુ. ક્યાંથી લ્યો દોરો? જોઈને વાગ્યો જ નહીં. જુઓ વાગ્યો લાગે થોડો. વાગ્યો છે. હાથે વાગ્યો છે જો. આ બધે વાગ્યો. હારું બહુ વાગ્યો નહીં એટલે વાંધો નહીં. આ જોયું તમે ખરેખર આ છોકરો જો હોય તો દોરી આ બધા રાખે બરોબર.
આ ઝાડવા ઉપર છે કે ગમે તો રસ્તામાં તો આવડી રીતે આ બધાને વાગી જાય. આજ મોણાને વાગ્યું, કાલ પક્ષીઓ મય ભરાઈ જાય છે, પોખો કપાઈ જાય છે. બરોબર. હું શું કહું, હા, હવે આપણે પોણી કોઈ જેણાભાઈ કાકાએ સાપરી જવું નહીં, બરોબર, એટલે આપણે પેલા બધા દોરી વેણી લઈએ. હા, રસ્તામાં જેટલા દોરી આવે ને બધા હે ને બધા ભેગા કરીને બારી જ મેલ લે. ઓકે, હા, તમે ચલો ચાલુ કરો. આજ એનું અભ્યારણ કરી આપણે બધા દોરી લઈ લો. જો દોરી મળે કાકા લાય તો નહીં પડતી ને ભાઈ. જો આ છોકરાએ જેટલા દોરી નાખ્યા છે જો હોય તો પેલા દોરી જ લઈ લો બધા. કેટલો બધો દોરી છે જોવા ને, બધાને સમજવું પડે. પતંગો પકડીએ એના જે બી દોર વધ્યા હોય એ દોર બધા ભેગા કરીને મેળવા પડે. આ ખરેખર વાત સાચી છે. એટલે આ જો દોરો દેખાય છે કોઈને, આ અજાણ્યા માણસને ના દેખાય તો આ વાગી જ જાય ને. આ રીતે ખરેખર દોરા હોવા જ ના જોઈએ. બધા દોરા તોડી ભેગા કરીને બારી મેળવા જોઈએ. લઈને આવ્યો જો. જો આ દોરી તો જુઓ. હા, કેટલો બધો દોરી છે. તમને વાગી એ રીતે. હા, આ તમને જો ચાઇના દોરી જ છે. આ સરકારે પ્રતિબંધ કર્યો છે તોય પબ્લિક માનતી નહીં. વાત સાચી છે. ખરેખર આ પબ્લિક ને બધું કેવું સમજવું જોઈએ કે આ પક્ષીઓને કેટલું નુકસાન થાય છે. બરાબર, ચાઇના દોરી તો પબ્લિક ને સમજવું જોઈએ કે સરકાર આપણા માટે કે છે ને પક્ષીઓનું વિચારવું જોઈએ. ચાઇના દોરી તો કેટલાનો ઘરો કપાઈ જાય. ભાઈ જો તને હું કઉ છું કે પેલું સરકારે અત્યારે દંડી રાખી છે, નખાવીને મારી ભૂલ કહેવાય. એ તારી ભૂલ છે. સરકાર આપણને કહે છે કે ભાઈ આ બધું કરો, આપણા માટે જ કહે છે. બરોબર, કે ભાઈ આપણે જાગૃત થતા નહીં, પાલન નહીં કરતા આપણે. આ તમે કર્યું હોત તો તમને આ ના વાગત, દંડો નખાવ્યો મને દોરી ના વાગત. ના વાગત. જોયું જેણાજી, આજે વાગી ગયું. બરોબર. અને પછી કાલા પક્ષીઓ હ તો પક્ષીઓના પેલા પાંખો કપાઈ જાય છે. જીવન જરૂરિયાત અમુક દોરી ના વાપરવી જોઈએ. જે આપણા સાદી જે આવે હ 9 તાર 100 તાર એ વાપરો, પણ આ જે ચાઇના દોરી ના વાપરશો. અને હું તો બધાને કહું છું કે ભાઈ આપણે હાથ જોડીને કહીએ છીએ કે ભાઈ ચાઇના દોરીનો ઉપયોગ ના કરશો. બરોબર. અને કુકાભાઈ આ બધો દોરી લગાડી જ મારી જતી રહી ભાઈ. પણ હવે આ ગુજરો જોતો પડ્યો હોય ભેગો કરી અને હરગાઈ મારો. ખોટો જોતો કોકને ગરમ લાગે, કોઈને કોઈ થાય એ બધું ના રાખો. અહીં લગાડી દો, અહીં જ લગાડી દો. હું તો કહું લગાડી દો. લ્યો હરગાઈજી. કુકાભાઈ લગાડી દો, બધો દોરી લગાડી દો. રસ્તામાં તો લઈ લેવું પડે. રસ્તામાં તોય દેખાય તોય લઈ લેવું પડે. આપણે પક્ષીઓનું ખાસ વિચારવું પડે. પક્ષીઓ માણસ બધાનું વિચારવું પડે. આપણે માણસ તો હાથે છોડાઈ લે, પક્ષી કને કે લબડી રે બચારું, તડપીને મરી જાય. હા, બધાનું વિચારવું પડે. વાત સાચી. હા, તમે સારું કર્યું, ભેગું કરીને હરગાઈ દીધું. અરે આ જેણા કાકાને અમે કીધું કે ભાઈ અત્યારે ઉતરાણ જતી રહી, બરોબર, તોય જેણા કાકા પતંગ ચગાવતા હતા. આ તો ભાઈ તને દોરી વાગ્યો તાણ અમારા ધ્યાનમાં પડી, તમે બધો દોરી ભેગો કરી લીધો. આ તમને જે થયું એ વસ્તુ બીજા કોઈને ના થાય. અમારે એના માટે આ એક આપણે અભિયાન કરવું પડ્યું. બરાબર. આ તમે સારું કર્યું, દોરી ભેગો કરી દો. હા, અને આ બારી મેં આવા અહીંથી ફરીને કોક નેકર છે પક્ષી આ તે માણસ તો એના વાગે નહીં, કોઈ દોરી વાગશે નહીં. હવે બસ અમે આ વિડીયોમાં અમે એ જ જણાવીએ છીએ કે ફરીને તમે ધ્યાન રાખો કે આવડી ગમે તે દોરી હોય, ઉતરાણ પતી જાય પછી આ દોરીને બારી મેલો. બરોબર, ભેગી કરીને જ્યાં ત્યાં ફેંકી ના દેશો. અને બીજું કે ઉતરાણની મજા કરો, ના નહીં, પણ જ્યાં ત્યાં દોરી ના ફેંકશો. બરોબર, બધો ભેગો કરીને તમારો શોખ પૂરો થઈ જાય પછી દોરી બધો ભેગો કરીને બારી મેલો. કારણ કે પક્ષીઓનું વિચારવું પડે કુકાભાઈ આપણે. સાચી વાત છે. અને આપણે એકલા નહીં, બધે હું તો કઉ છું બધા જે પતંગ ચગાવતા હોય બધાને કઉ છું, આપણે બધા આવી ગયા. પક્ષીઓ કને કે એ તો અબોલ્યું કહેવાય, ના બોલી શકે એવું પક્ષી હોય એ કને કે. એના માટે આપણે જો
બને તો દાણા નાખો, હા આ બધું ના કરશો. આ બધું ના આપણે કરશો. એક્ટિવા લઈને પડી ગયો તમે ના હોય તો મારું કપાઈ જાય જ ને કપાઈ જાય. અને હા. સરકારે કીધું છે ને તો હવે હરિયો નખાય નખાઈ દે. ફરજિયાત. હા, ફરજિયાત. ઉત્તરાયણના 2 મહિના એક મહિનો બાકી હોય ત્યાંથી એ હરિયો પહેલા સરકારના નિયમ અનુસાર લગાવી દેવો અને સાધન ઉપર. ઉત્તરાયણ પછી 15 દિવસ સુધી રાખો, હા કારણ કે અત્યારના લોકો 15 દિવસ સુધી પતંગ ચગાવતા પતંગ હોય. ચગાવતા વાત સાચી. અમુક સમજુ માણસ સમજી જાય તો સારું. સાચી વાત છે. આ અમારા જેણાજી જ છે. જોઈ જોયું? મારી ભૂલ થઈ ગઈ. હા. તો જેણા કાકાએ ધ્યાન ના આલ્યું, આટલી ઉંમર છે પણ એ ના સમજ્યા. ના સમજ્યા. બરોબર, કઈ એમને સમજવું જોઈએ ને. હા વાત સાચી છે. કે સાચી જેણા પણ કાકાને મારી ભાઈ ભૂલ થઈ ગઈ. એને આટલી ઉંમર થઈ તો એમને પોતે સમજવું જોઈએ કે મારે પતંગ ના ચગાવવા. ના ચગાવાય વાત સાચી. ચગાવો, 2 દિવસ મોજ કરો, ના નહીં. બરાબર. પણ કહેવાનો મતલબ આજે ઉતરોજ નથી, પતી ગયો તહેવાર, પતી બરોબર? ગયો, તો હા. બધા દોરા ભેગા કરીને બારી મેલવા જોઈએ. આ હા. તો ભાઈ આ છોકરાને વાગ્યું, સાચી કારણ વાત. આપણને ખબર પડી ને, કારણ ખબર. કારણ આપણા મગજમાં આવ્યું, ધ્યાનમાં કે આપણે લાવો સાચી દોરા વાત. ભેગા કરી દઈએ બરોબર? તો આ વસ્તુ વિચારવામાં જ ના આવે. અત્યારે મને જેટલા વાગ્યું પક્ષી તમને- ભરાઈ ગયા છે, આ વસ્તુ જેટલા તમે કરો જ પક્ષીઓની નહીં. પોખો કપાઈ ગઈ છે. હા? સાચી વાત બધું વિચારવું પડે. વિચારવું પડે. સારું, ચલો તાણ હવે પાણી બોણી પીવા જઈએ. બરોબર? હઉ, હઉ, હઉ. આવો છોકરા, હવે આરામ હોય ને? હઉ. એ સારું તાણ. હા? અને હવે આવરી હાચવજે ભાઈ. હા હો? આપણે નહીં કેવું પડે હવે જોઈને યાદ હા